રાત્રે સૂતી હોય ને એના શૂટિંગમાં તો રૂમમાં ઘૂસી જાય આવા એના વડક વગેરે પછી તો મારું જ ને એને. આ ભંગારના ભાવ જે રહ્યો ને જે લોકોને ભગવાન માને હું એને ભંગાર માનું. ખજૂરે બીજા લગ્ન કર્યા ના ના એ કાલે જે મેં લાઈવ કર્યું હતું ને એ તો ખાલી ટ્રેલર હતું. હજુ પિક્ચર ચાલુ કરીશું સુરત થી. હેતો ને બાલો કોણ ખબર છે? સૌ પ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જાયગી. કીર્તિ છે ને સમયની રાહ જોતી હતી. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર ખજૂર. ભંગારની બારોબાર ખજૂર ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં. અને જેને ભગવાન માનતા હોય આ લોકો આને અંધભક્તો એની મારી નાય પણ નથી. તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. થોડો ટાઈમ એની સાથે રહેવાનું. ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં જ રહેવાનું, ત્યાં ખાવીને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં. એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની, એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ. પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે. મેં અવાજ ઉઠાવીને લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે. ઈ વેટ એન્ડ વોચ. બરાબર? આ જ વસ્તુ ઈ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય, ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ. પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો, પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું, મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે સાલું મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું. તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે. કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઇઝની જરૂર આજે નથી ને કાલે નથી. મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી, કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનું. યુટ્યુબનો યુ મને નતો આવડતો, મને નથી ખબર એક્ટિંગ એટલે શું. હું મારી દુનિયામાં મોજમાં હતી.